પાછા હોટેલે આવતા રહ્યા. હવે કપડાં ચેન્જ કરીને પછી પાછા જાઉં ને આ બધા ખાઈશ અહીંયા. આ દેખો બડી હુંડો ઉર્વી હુંડો એક ખાધું કોઈની વાહે સમોસા પકોડા આવવાનો દીધા એટલું ખાધું 9 વર્ષો જૂની ભૂખી હોય. મારા છોકરા હાટું ન રાખ્યું. પણ ખાઈ જાવ તો ક્યાંથી વધે? ચટણી પી જાવ હવે. અને કાનામાં બેઠો કપડા ચેન્જ કરીને વાળ બાંધી લેવા મારે. જો આ ડેનિમ નું પહેર્યું હતું, હવે આ બદલાવી નાખી. પછી બીજું પહેરી ઉર્વી હોય ને ત્રાપોડ જ બોલાવે, કઈ વધવા ન દે આપણી માટે. રોડે રોડે જ હોય બધી. હવે તમારે 10 જણાનું ખાવાનું લેવું. ના ના એવું કઈ નતું, એવું જ હતું. એ હે ને કૂતરી મતલબ બધા સમોસા લઈ આવી હતી હુંડો એ, પણ પેલા ખાઈ ગઈ. એ ખોટી છે, હું ટેસ્ટ કરી લઉં. ખોટી નહીં, હા ખોટી નહીં. પોતે પહેલા એમ કીધું હતું કે મારે નથી ખાવું, પછી ત્રાપોડ બોલાયો. મારે જાવ અમારે ઘરે જ પૂરી નીકળે. ઓલી સાચું કહું થઈ જાય કાલી તા કાલી છે પ્રવૈટા ને પછી પાછો વરસાદ ચાલુ થયો. હવે જુનાગઢ હોય કે ન હોય ખબર નહીં. મેંદવરામાં તો હે વરસાદ. બરફ એક છાંટોય નહોતો, તડકો હતો રહ્યો. જોઈએ જુનાગઢ વરસાદ નહીં હોય તો અમે જાઉં બીજે ફરવા. અને વરસાદ આવે તો જવું જ. અમારે વરસાદને કાંઈ લાગે ને ફરવા તો જવાનું જ નહીં, તો કઈ નહીં. Do you hear that? My sanity about to break while everyone I know's out. મારી બેની કુપોષિત એવી છે, એને મારી દીકરીના બૂટ થઈ જાય. આ કુપોષિત ને મારી દીકરી એના ચંપલ પહેર્યા. આ એક જાતની કુપોષિત છે. અને એને હીરુના બૂટ પહેર્યા. હા અલે તો રીનો પકડ. કપડા ચેન્જ કરી અને હવે અમે રહી ગયો એટલે અમે જઈએ. इधर है मेरे पति देव. અટાણે તો વરસાદ બંધ થઈ ગયો, પણ ને થાય ચાલુ હોય તો ખબર નહીં. ઘડીક થઈ તો બંધ થઈ જાય, ઘડીક થઈ તો પાછો આવે. એવું છે તો અમે જઈએ. હવે જેવા પાછા નીકળ્યા ને એવો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. જ્યાં સુધી હોટલના રૂમમાં હતા ને ત્યાં સુધી વરસાદ નતો આવતો, પણ આમ નીકળે એવો પાછો ચાલુ થયો વરસાદ. અમારે ઉપરકોટ જવું હતું પણ અમે કેન્સલ કરી નાખ્યું કે ત્યાં બહાર નીકળશું તો ભીજાઈ જવું, એટલે પછી અમે જઈએ ગાડી લઈને પાછા પહોંચી. કેવો મસ્ત લાગે. અમે ઓવરકોટ આવી ગયા, વરસાદ બંધ થઈ ગયો. इधर उर्वी बहन का मुंह बगड़ रहा है. मोह चढ़ावी बैठी मारे ऊपर कोट जाऊँ तो वरसाद आवतो तो सांजे जाए हाली मारी पाछळ बधी टीना डोरी એ બધાય પાછળ જાય. રમવા દે તાર શું છે? અરે માથે દુખશે, હું જાણે એવું બંધ કરીને ઓલું કરે તો જો કાનો વારીઓ ટિકિટ લે. હા અહીંથી કિલો થાય સ્ટાર્ટ ચડવાનો. આ બધા જાય ચડી. હાલો ગણપતિ બાપા હે એવડા મોટા. બધા જઈશ આગળ આવે એટલે હું જાઉં પાછળ. એ ઉડાડજો માં પાણી.
ચંપલ ખૂચે હતી, મેં ચંપલ કાઢીને હાથમાં લઈ લીધું. લાગીશ મને. હું ફોટા નથી પડતી. હાય ગાઈસ. એ નતું કહેતું બિચારું. સાઈડમાં રહેજે ગટુ. બેન વાવ ઉર્વી ભાઈ વિડિયો લેવા એક્સપર્ટ છે. થેન્ક યુ સો મચ ઉર્વી બેન, તમારી હારે તમે મારો વિડિયો શૂટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારા છોકરાઓને એટલે હું આ બધું ખરીદી ગઈ. બસ બેન ચંપલ પકડવા દીધા ને તો કે હું કચરા પેટીમાં નાખ દઉં. આવી બેન હોય કે બેન હે કે જલ્લાદ હે, આવા જ ફટકે મને તો હાવ. જો ઓલા બાપ દીકરી વાં હે, અહીંથી વ્યૂ હે આખું જુનાગઢ દેખાય. આ દેખાડે તો ખરી. ત્યાંથી છ ઉર્વી પડી ને ઉર્વી મને હે ને સજેશન દે કે અહીં બાકડા ઉપર ચડ, ત્યાંથી બાકડા ઉપર ચડ એટલે તને દેખા હે. અહીંથી જો બાકડા ઉંમરથી લઈપસી ને તો મને કોઈ દેખવા વાળું નહીં હોય. દેખાઈ ગયું બધા સાઈડમાં પડી જાય. જો અહીંથી ઝૂમ કરું, અહીંથી આખું અમારું સિટી દેખાય ઉપરકોટથી. અને હું અહીંયા ચડી પચવાય નહીં કે માણા.
અને આ બેન અહીંયા હે સલાહ દેવા આવવાની સલાહ લ્યો એટલે તમે બહુ આગળ છે હા ને હું ઉપર ઊભું તું મારો નીચેથી ફોટો પાડી દે છે આયા જવા દે હા જવા દે હા કાનું આ સીડીએ જવા દે ઉપર ના પાડી કોઈ ઠીક તો નહીં ભેગું થાય મારે માં સીડીએ છે તો ફોટો પડાવાય કે એમાં નહીં છવા દી ના પાડીશ બેડ લક ઝીણકી તોપ હે મારા જેવી અરે અહીં ઊભી જવા અહીંયા સલાહ અહીં પડે ઢેલ જ છે કદાચ તા ઢેલ જ છે લાઈન સર બેઠ્યું સમજો હા ઓલું ઝાડ દેખાડ ઊંચું કર થોડુંક ઊંચું કરું છું બસ આ સાઈડ નીચે જો મોર દેખાય જરિયા મેં કેમ ચડ્યો અહીંયા મોર બેઠું અહીંયા તો શું બહુ મુશ્કેલ લાગે એટલી જગ્યાએ ફરવા ગઈ કાલે કરવો જ કરકોટ જેવી મજા ક્યાંય એટલું મસ્ત લોકેશન છે વર્ડ જ એટલું મસ્ત એવો મસ્ત મણિયાર આવે પણ અહીં પાંચ મિનિટ ન આવે રમે 2-3 વાર મણિયાર રમી દે સ્વર્ગમાં વયા ગયા છે જો બેનો હોવાનો આ ફાયદો હે કે આપણા છોકરાઓને હે ને એ હાચવે આ જો એક મારી માસીની દીકરી હે ને એક મારી હગી બેન મને આખી ટ્રીપમાં ક્યાંય મારા છોકરાને મારે હાચવા નથી પડ્યા બધા એ બે જણિયું થાય છે જો એ બે જણિયું ન હોત ને તો હું ફરી ન હગત થેન્ક યુ સો મચ ઉર્વી એન્ડ રીનુ તમે બે મારા ભેગા આવ્યા નકર હું આમાં મોં ચડાવીને ફરતી હોય કેમ કે એ બેની હે ને એ બહુ જ હવાયું હે એટલે એના ભેગી રમે અને હું એકલી હોય તો એકને હું તેડું ને એકને કાનો તેડે એટલે ફરવા જવા તો રીત ન હોય મોટા થઈ ગયા હોય લીંબુ જેવા આ બે છે ને એટલે વાંધો ન અને હે ને સાયકલ હકાવી હીરુબેન ને રોડ માથે સાયકલ હતી ને એના ઉપરકોટ સાયકલ હકાવી બોલો મારી દીકરી બધાને સાયલેન્ટ કરાવતી આવે ઓકે બેબી સાયલેન્ટ ને ન જવાય અહીં ઢાર હે મમ્મી થી સાયકલ ન હાલે તારાથી શું હાલે આપણે વાતની વાત ન કહીએ ને કે તું કોઈ તોપ હે ઈ તોપ છે કોઈ જોતી હોય લઈ જા છે અહીંથી ઉપરકોટ થી ઇધર તોપ હે અહીંયા બહુ જ મજા આવે આવજો બધા તમે જુનાગઢ અમે હવે જો અહીંયા આવું તો અહીંયા આવું જુનાગઢ હું ગાના તોપ માથે બેહું તો કેવી તું ઈ કાળેતરો છે ને મારા છે ને તારા છે બસ મહેન્દ્રવાડા કરવાના પૂર્વજોના લખણ હજી ગયા નથી આનામાંથી ઓલી બે વાહે આને બેહાડ દે તોપની માથે બેહાડ દે તો હે ને આ બધું કેનાથી બન્યું ખબર છે પાણાથી બન્યું ને